ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 27. નાગર સાહેબ, હરીશે સ્ટાન્ડર્ડ સ્ટેશન વેગનની બારીમાંથી ડોકું બહાર કાઢીને કહ્યું. નાગર નજીક આવ્યા. બરાબર તે જ વખતે તેણે દાદર પરથી ચંદનને ઉતરતો જોયો. એ સલામત ઝાંપાની બહાર નીકળે તે જ અત્યારે હરીશ માટે અગત્યનું હતું, અને એટલે જ તેણે નાગરને નજીક બોલાવ્યા. નાગર સાહેબ, તમે નથી આવતા સાથે? તેણે પૂછ્યું. નહીં, હું પછીથી આવું છું. મારી પાસે મારી ગાડી છે, નાગરે જવાબ આપ્યો. ચંદન દાદર ઉતરીને ફોયરમાં આવી ગયો હતો. હરીશે જોઈ શકતો હતો. નાગરની પીઠ એ તરફ હતી. મને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે? હરીશે પૂછ્યું. ડાક બંગલા પર, નાગરે જવાબ આપ્યો. પાછળ ચંદન પગથિયા ઉતર્યો. મારે ઘેર સંદેશો મોકલવો છે, હરીશ બોલ્યો. આઈ મસ્ટ હેવ એ લોયર. ઓફકોર્સ, નાગરે કહ્યું. તમારે ઘેર સંદેશો પહોંચાડવાની હું વ્યવસ્થા કરું છું. ઇન્વેસ્ટિગેશન કોના ચાર્જમાં છે? હરીશે પૂછ્યું. ખરેખર તો એ જાણતો જ હતો, પણ તે ચંદનને ભાગવા માટેનો સમય આપવા માગતો હતો. ડીએસપી આંડા સાહેબ અને આઈજીપી મોરારકા. વેલ, દે આર વેરી ફાઇન ઓફિસર્સ. હરીશ, સાચું બોલવામાં તકલીફ ઓછી થશે, નાગરે કહ્યું. હરીશે નજર ફેરવી. ડોકું ફેરવ્યું. વેગનની પાછલી બારીમાંથી જોયું. ગાર્ડન લાઇટમાં ઝડપથી ઝાંપા તરફ જતા ચંદનને જોઈને તેને કંઈક આશ થઈ. સાચું બોલવું એટલે નાગર સાહેબ? ગુનાનો એકરાર કરી લેવો, એ મારી સલાહ છે, નાગરે કહ્યું. ક્યાં ગુનાનો એકરાર? હરીશે પૂછ્યું. ડોન્ટ બી સિલી હરીશ. આવતીકાલ સાંજ સુધીમાં અમે તારા બધા મિત્રોને રાઉન્ડ અપ કરી લઈશું. તું સરસ છોકરો છું. ગુનાની કબૂલાત સમયસર કરવામાં તમને લાભ થશે, નાગરે કહ્યું. જરા નજીક આવો ને સાહેબ, હરીશે કહ્યું. નાગર નજીક આવ્યા. બિટવીન યુ એન્ડ મી, એક સવાલનો જવાબ આપશો? બોલ. ક્યાં મિત્રોને તમે પકડવા માંગો છો? લિયો અને શેક્સપિયર, નાગરે ધીરેથી જવાબ આપ્યો. તમને ખબર છે એ લોકો ક્યાં છે? તે હું શોધી શકીશ, નાગરે કહ્યું. તમારા જેવા બુદ્ધિશાળી છોકરાઓ જો સુંદર પ્લાનિંગ સાથે લૂંટ કરી શકે તો અમારા જેવા કોઈ અધિકારીઓ પણ થોડી બુદ્ધિ ચલાવી શકે ને? ઓકે હરીશ, આઈ એમ ગેટિંગ લેટ. મારે રાત્રે ઘણું કામ કરવાનું છે. આઈ લાઇક યુ સર, હરીશે આનંદથી કહ્યું. રાતના સન્નાટામાં તેણે પોતાની મોટરનું હોર્ન સાંભળ્યું હતું. તેને હોર્નનો અવાજ સાંભળીને જેટલો આનંદ થયો ન હતો, તેટલો આનંદ એ હોર્ન વગાડવા જેટલી બુદ્ધિ ચંદને વાપરી હતી તેનો થયો હતો, અને એટલે જ એકાએક તેના પગમાં જોર આવ્યું હતું. ચંદન પહોંચી શકશે, જરૂર પહોંચી શકશે. આઈ લાઇક યુ ટુ હરીશ, નાગરે હરીશના હાથ પર પોતાનો હાથ મૂકીને કહ્યું. મોરારકા ઇઝ એ નાઇસ ઓફિસર. બી ફ્રેન્ડ વિથ હિમ. હી વિલ બી હેલ્પફુલ, નાગરે સલાહ આપી. સ્ટેશન વેગન ઉપાડવામાં આવી. હરીશને આનંદ એટલો જ થતો હતો કે ગોવિંદ અને અશોકને વિચારવાની, ભાગી જવાની તક રહેશે, પણ તેણે ઇન્સ્પેક્ટર નાગરને અંડર એસ્ટિમેટ કર્યો હતો. ઇન્સ્પેક્ટર નાગર તેમની જીપમાં ગોઠવાયા. વાયરલેસ ફિલ્ડ ટેલિફોન પરથી તેમણે પેટ્રોલ કારનો સંપર્ક સાધ્યો. નાગર ઈયર, ઓવર. મેસેજ આપી દીધો છે સાહેબ. મોરારકા સાહેબ અને આંડા સાહેબ ડાક બંગલા પર પહોંચે છે. આરજેબી 7075નું શું છે? નાગરે પૂછ્યું. એ હરીશની એમ્બેસેડરનો નંબર હતો. ધવન સાહેબના ચાર્જમાં, ઓવર. અત્યારે ક્યાં છે? ઓવર. ચિત્તોડ હાઈવે તરફ, ઓવર. કંટ્રોલ કારમાંથી જવાબ આવ્યો. ઓકે, આંડા સાહેબને મેસેજ આપો કે હું ફોલો કરું છું, ઓવર. કહીને નાગરે ડ્રાઈવરને બાજુ પર હટાવ્યો અને પોતે ડ્રાઈવરની સીટ લીધી અને ગાડી ઉપાડી. હજુ પણ ચંદનના હાથ ધ્રુજતા હતા. તે ખરેખર ખૂબ જ સરળતાથી રીડ્સ હોટલની બહાર નીકળ્યો હતો. હરીશ ઝડપાઈ ગયો છે તેના આઘાતથી તે ધ્રુજતો હતો. સારું થયું હરીશે તેને સતીશ કહીને સંબોધ્યો, નહીં તો ઉપાધિ થાત. માય ગોડ, હરીશ હેડ ટેરિબલ નર્વ્સ, તે બબડ્યો. તેણે જો તેને પૈસા ન આપ્યા હોત તો જરૂર આવી બનત. તેની પાસે ચિત્તોડ જવા માટે પેટ્રોલના પૈસા ન હતા. મનમાં પોતાની સાથે જ વાત કરતાં કરતાં તેણે ગેસ ગેજ તરફ જોયું. ટાંકીમાં અડધાથી ઓછું પેટ્રોલ હતું. ચિત્તોડ જતા રસ્તામાં ક્યાં ક્યાં પેટ્રોલ પંપ આવે છે તેની મનમાં તેણે ગણતરી કરી. ઘડિયાળ જોઈ. વાય ટેક રિસ્ક, તે મનમાં બબડ્યો, અને પ્રતાપનગરના કોર્નર પાસે પેટ્રોલ ભરી લેવાનું નક્કી કર્યું. મિનિટોમાં તે પંપ પર પહોંચ્યો હતો. ગાડીમાં પેટ્રોલ પુરાવ્યું હતું.
અને ઓઇલ, પાણી, હવા બધું ચેક કરાવી લીધું. બરાબર 15 મિનિટ તેણે પેટ્રોલ પંપ પર ગાળી હતી. ચિત્તોડ હાઈવે પર પોલીસ પેટ્રોલ કાર અને પોલીસ વાયરલેસ ફ્રીક્વન્સી ધણધણી ઉઠી હતી. ડાક બંગલામાં બેંક ઓફ મેવાડની લૂંટની તપાસ માટેનું હેડક્વાર્ટર્સ રચાયું હતું. મિનિટે મિનિટનો અહેવાલ પોલીસ કંટ્રોલમાંથી અહીં રિલે થતો હતો. ઇન્સ્પેક્ટર નાગરનો સંદેશો આવ્યો ત્યારે આઈજીપી મોરારકા હોમ મિનિસ્ટર માટેનો રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવો તેની ઘડબાંજમાં હતા. નાગર હેઝ હુક્ડ હરીશ જૈન. પાંડાએ આવીને સમાચાર આપ્યા હતા અને હોટલ રીટ્સમાં શું બન્યું તે કહી સંભળાવ્યું હતું. ડીએસપી અને આઈજીપી બંને ડાક બંગલા પર પહોંચ્યા હતા. મિનિટોમાં જ પોલીસ વેગનમાં હરીશને ત્યાં લાવવામાં આવ્યો હતો. પ્રથમ વખત તે કંઈ અજબ સંવેદન અનુભવતો હતો. તેનું મગજ સલામત હતું, આખું શરીર સ્વસ્થ હતું, પણ વેગનની સીટમાંથી પગ બહાર કઢાતો ન હતો. તેણે બારણાનો ટેકો લીધો, પગ મોટરમાંથી બહાર કાઢ્યા અને જમીન પર મૂક્યા. તે ઊભો થવા ગયો પણ તેનાથી ઊભા થવાતું ન હતું. ત્યાં લઈ આવનાર પોલીસના આદમીઓએ તેને જડતાથી ઊભો કર્યો. તેમને એમ હતું કે હરીશ ઢોંગ કરે છે, પણ તે ઢોંગ કરતો ન હતો. તેના શરીરમાંથી જાણે કવચ ચાલી ગયું હોય તેમ તે ઊભો થઈ શકતો ન હતો. તેના પગ લકવા થઈ ગયા હોય તેમ એકાએક અકળાઈ ગયા હતા. મોટર પાસે હોવા થઈ ગઈ. તેને લઈ આવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરમારે તેને લાફો લગાવી દીધો, પણ હરીશ તેની સામે અવાચકતાથી જોઈ રહ્યો હતો. ટીંગાટોળી કરીને તેને અંદર લાવવામાં આવ્યો. ડાક બંગલાના ડાઇનિંગ હોલમાં પડેલા સોફા પર તેને ઝીંકવામાં આવ્યો. દરમિયાનમાં આઈજીપી અને ડીએસપી બંને ત્યાં આવ્યા. 100 ચૂહે મારકે સાલી બિલ્લી હચકો ચલી, કોઈક બોલ્યું. બીજા કોઈએ ગાળ દીધી. પરમારે ફરી એક લાફો હરીશને જડી દીધો. હરીશને કોઈ જ સંવેદન થતું ન હતું. તેનું ખોળિયું તેના હાથમાંથી જુદું પડી ગયું હોય તેમ તે તદ્દન અનાસક્ત થઈને બધાના ચહેરા જોઈ રહ્યો હતો. એ ચહેરા પણ તેને જીવ વગરના કાગળના માવામાંથી બનાવેલા મોહરા જેવા લાગતા હતા. તેના મગજમાં કોઈ અજબ શાંતિ લાગતી હતી, જાણે કે પોતે છે અને નથી. તેના સઘળા તણાવનો અંત આવી ગયો હતો. તેનો ભય ચાલ્યો ગયો હતો. ભયની સાથે તેની શક્તિઓ પણ ચાલી ગઈ હતી. લૂંટના દિવસથી આજ સુધીમાં ક્યારેય તેણે આવો સન્નાટો, આવી ચિરંતન શાંતિ અનુભવી ન હતી. પેલા સબ ઇન્સ્પેક્ટરે તેને કસીને લાફો માર્યો હતો, પણ તેની કોઈ અસર તેને થતી ન હતી. તેને અંદરથી આનંદ થતો હતો. એ શેનો આનંદ હતો તે તેને સમજાતું ન હતું. તેના હોઠ આગળ ભીનાશ આવી હતી. ભીનાશ અને પછી ખારાશ. કશું તેના ચહેરાને ભીંજવતું હતું, પણ હાથ ઉઠાવીને એ શું છે તે જોવાની તેનામાં શક્તિ ન હતી. શક્તિ ન હતી કે પછી તેમ કરવાની ઈચ્છા ન હતી તે તેને સમજાયું નહીં. આઈજીપી આવી પહોંચ્યા ન હોત તો કદાચ હરીશને મારીને અધમુઓ કરી નાખવામાં આવ્યો હોત. તેને એકાએક શું થયું તે સામાન્ય પોલીસ અધિકારીઓ કે કોન્સ્ટેબલો સમજી શક્યા ન હોત. તેમણે તો એ ઢોંગ કરે છે તેમ માની લીધું હોત. પારાવાર માનસિક તણાવ સાથે વિચારશીલતા, માનસિક સમતુલા જાળવી રાખવા તે અત્યાર સુધી ઝઝુમ્યો હતો. એકાએક તેના સઘળા માનસિક આરક્ષો તૂટી પડ્યા હતા. તેનું શરીર રૂના પોલ જેવું થઈ ગયું હતું, હાડકાં વિહોણા સ્નાયુઓના ઢગલા જેવું. કોલ ધ ડોક્ટર એન્ડ ઇન્ફોર્મ હિઝ ફાધર, આઈજીપીએ હુકમ કર્યો અને હરીશની પલ્સ હાથમાં લીધી. હરીશે મોરારકાની સામે જોયું. મોરારકા તેને ઘેર આવી ગયેલા હતા, સાથે જેમ્યા પણ હતા. તેણે સ્મિત આપવા પ્રયત્ન કર્યો. મોરારકાએ ગજવામાંથી રૂમાલ કાઢીને તેના હોઠ પરથી નીતરતું લોહી સાફ કર્યું અને ઘૃણાથી ત્યાં ઊભેલા સબ ઇન્સ્પેક્ટર પરમાર તરફ જોયું. આ લોકો, એટલું બોલીને મોરારકા અટકી ગયા. તે કહેવા માગતા હતા કે આ છોકરો સામાન્ય ડાકુ નથી, પણ તે બોલ્યા નહીં. કાયદાની દ્રષ્ટિએ ડાકુઓ જ હતા, હિચકારા ખૂનીઓ હતા. હરીશ જૈન મોરારકાની એ નજર વાંચી શકતો હતો, પણ તે બોલી શકતો ન હતો. ગોવિંદ કહેતો હતો, ક્રાંતિ સાધનોથી પર છે, હિંસા અનિવાર્ય છે. જેમ લોખંડમાંથી હળ ઘડવા માટે તેને તપાવવું પડે છે, તેમ સમાજમાં સંસ્કૃતિનું, માનવતાનું, મૂલ્યોનું ઘડતર પારાવાર તપ વગર થતું નથી. એવો સમાજ જ્યારે ઘડાશે ત્યારે અહિંસાનો આવિષ્કાર થશે. ધર્મનો લોપ થાય છે ત્યારે ઈશ્વર અવતાર લે છે, પણ એ અવતારનું સાધન સુદર્શન ચક્ર જ હોય છે, નરસિંહનું જ સ્વરૂપ હોય છે. હરીશના મગજમાં ગોવિંદ ભંડારીના શબ્દોના પડઘા પડતા હતા. ચંદન નામેચા. ચિત્તોડ હાઈવેના અંધકારને ચીરતો ગોવિંદ ભંડારી પાસે જઈ રહ્યો હતો. ઇન્સ્પેક્ટર નાગર અને સબ ઇન્સ્પેક્ટર ધવનની ગાડીઓ ચંદનની ગાડીની રેડ લાઇટ્સની પાછળ દોડી રહી હતી. પોલીસને હવે ચંદન નામેચા જેટલી ઉતાવળ ન હતી.
ઇન્સ્પેક્ટર નાગરે હરીશ જૈનને જબ્બે કર્યા પછી લૂંટારાઓ કોણ છે, કેટલા છે, લૂંટ કેવી રીતે થઈ તે પ્રશ્નોનું મહત્ત્વ ઘટી ગયું હતું. હવે કેવળ લૂંટમારો જ નહીં પરંતુ લૂંટનો માલ પણ એમખેમ પાછો મળે તેવી તજવીજ કરવાની હતી. ચંદન રીટ્સ હોટલ આગળથી નીકળ્યો ત્યારે તેનું આખું શરીર ધ્રુજતું હતું. તે રાજસ્થાનનો અચ્છો ક્રિકેટર હતો, તંદુરસ્ત હતો. એ આખી ટુકડીમાં જો કોઈ રીતે તાકાતનું માપ કાઢવામાં આવે તો ચંદન સૌથી તેજ સાબિત થાય. પણ હરીશ પકડાયો હતો. તેમનું તમામ આયોજન નિષ્ફળ નીવડ્યું હતું. તેના કરતાંય હરીશે જે રીતે તેને છટકવાનો મોકો આપ્યો હતો તેનો જે ધ્રાસકો હતો. રીટ્સના ઝાંપા બહાર જતાં જતાં તેનામાં જે પારાવાર ભયગ્રસ્તતા વ્યાપી હતી તેનો થડકારો તેના આખા શરીરમાંથી હજુ જતો ન હતો. તેણે પોતાની સમગ્ર શક્તિ અને હતી એટલી તમામ હિંમત એકઠી કરીને પેટ્રોલ પંપ પર ગાડી લીધી હતી. બાકી તેનું દિમાગ તો તેને ભાગી છૂટવાનું, એ ગાડી ગમે ત્યાં મૂકી દઈને ફરાર થઈ જવાનું જ કહેતું હતું. ઘડીભર તે બીજી દ્વિધામાં પણ મુકાયો હતો. તેને એક વિચાર એવો પણ આવ્યો હતો કે તે જીગરને ત્યાં પહોંચી જાય અને જીગરને લઈને ગોવિંદની પાસે જાય. પણ હરીશે તેને સૂચવ્યું હતું ગોવિંદને ત્યાં જવાનું. તેને થોડો સમય મળ્યો હોત તો કદાચ તે વિચારી શક્યો હોત, જીગરને ત્યાં બજોટા જઈ શક્યો હોત. પણ વિચારવાનો તેની પાસે સમય ન હતો. એટલું જ નહીં, વિચારવા જેટલી શક્તિ પણ ન હતી. પેટ્રોલ પુરાવીને તેણે ચિત્તોડ હાઈવે પર ગાડી મારી મૂકી હતી. એ ચિત્તોડ જશે તેવી આછી કલ્પના ઇન્સ્પેક્ટર નાગરને હતી જ. અશોક શેખાવત અને ગોવિંદ ભંડારી ઉદયપુરમાં ન હતા અને એટલે કદાચ ગોવિંદના વતનમાં હોય તેવું અનુમાન અસ્થાને ન હતું. અને કદાચ એ બંને જણ ચિત્તોડ નહીં હોય તો પણ ઝાઝો ફરક પડવાનો ન હતો. હરીશ જૈન પાસેથી માહિતી મળ્યા વગર રહેવાની ન હતી. અલબત્ત હરીશને જ્યારે નાગરે રીટ્સ પર મળવા બોલાવ્યો ત્યારે નાગરે કલ્પના કરી જ હતી કે હરીશ જૈન એકલો કોઈને પણ કહ્યા વગર તેમને મળવા આવશે નહીં. જે આદમી તેની સાથે આવશે તે પણ લૂંટમાં સામેલ હશે અથવા લૂંટ વિશે જાણતો હશે અને જ્યારે જૈનને પકડવામાં આવશે ત્યારે તે બીજાઓને સમાચાર આપવા દોડી જશે. ચંદન સિટી લિમિટની બહાર નીકળ્યો ત્યાર પહેલાં તેનું વર્ણન આઈજીપીના હેડક્વાર્ટર્સ પર પહોંચી ગયું હતું. હરીશ જૈનની એમ્બેસેડર ગાડી, તેનો નંબર અને બીજી વિગતો પણ પહોંચી ચૂકી હતી. હાઈવે પોલીસ પેટ્રોલની વાયરલેસવાળી ગાડીઓને પણ સાબદી કરવામાં આવી હતી. ચંદનની પાછળ લગભગ 1-8 કિલોમીટરને અંતરે સબ ઇન્સ્પેક્ટર મૂળરાજ ધવન પેટ્રોલ કારમાં પીછો કરી રહ્યો હતો અને તેની પાછળ ઇન્સ્પેક્ટર નાગર, તેમની જીપનો ડ્રાઈવર અને બીજા 2 કોન્સ્ટેબલ જઈ રહ્યા હતા. ચંદન ઉદયપુર સિટી લિમિટની બહાર પહોંચ્યો તે પહેલાં તો પોલીસ HQ પરથી ડબોક એરપોર્ટ પર ખબર આપવામાં આવ્યા હતા અને ત્યાંથી પણ એક ગાડી આગળ મોકલવામાં આવી હતી. આવો જ મેસેજ ભટવારા ખાતે મોકલવામાં આવ્યો હતો. ભટવારાના સબ ઇન્સ્પેક્ટર સુરેશચંદ્ર ભટ્ટને સિવિલિયન ડ્રેસમાં મોટરસાઇકલ પર નીકળવાની તાકીદ કરાઈ હતી. એરપોર્ટ ડબોકથી નીકળેલી ગાડીએ દશેલી પાસેથી ચંદનની ગાડી ક્રોસ થયાનો અહેવાલ આપ્યો હતો. આમ ચિત્તોડ હાઈવે પર પોલીસ વ્હીકલ્સની એક આખી સાંકળ ઊભી કરવામાં આવી હતી. ડોન્ટ ઇન્ટરસેપ્ટ, ઓબ્ઝર્વ એન્ડ રિપોર્ટ પોલીસ સંદેશાઓનું આ મુખ્ય સૂત્ર હતું. ચિત્તોડ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રતનસિંહ આલાત તે દિવસે સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલને ઘેર જમવા ગયા હતા. જેમાં પછી ત્યાં એકઠા થયેલા મહેમાનો વચ્ચે બ્રિજનો દોર ચાલતો હતો. સાથે આવેલી સ્ત્રીઓ વાત કરીને કંટાળી હતી અને રતનસિંહ આલાતના પત્ની રમત બંધ કરવાનું કહી રહ્યા હતા. ત્યાં જ મેસેજ આવ્યો હતો અને આઈજીપી મોરારકા સાથે વાત કરવાની સૂચના રતનસિંહને મળી હતી. રતનસિંહ ઘડીભર ચિંતામાં પડ્યા હતા. પ્રિન્સિપાલે તેમને ત્યાંથી જ લાઇટનિંગ કોલ કરવાનું કહ્યું હતું અને ફોન જોડવામાં આવ્યો હતો. રતનસિંહ રિપોર્ટિંગ સર. કંટ્રોલે જેવો આઈજીપી મોરારકા સાથે ફોન કનેક્ટ કરી આપ્યો કે તરત નમ્રતાથી રતનસિંહે કહ્યું, હલો રતનસિંહજી, કેમ છો? મોરારકાએ ખબર પૂછી. થોડી ક્ષણો ઔપચારિકતામાં વીતી. વેલ રતનસિંહજી, ઉદયપુરથી RJB 7075 નંબરની એમ્બેસેડર ચિત્તોડ તરફ આવી રહી છે. એ ગાડી સર્વિલન્સ હેઠળ રાખવાની છે. ગાડી કે તેના ડ્રાઈવરને ખબર ન પડે તેવી રીતે બંદોબસ્ત થાય તે જરૂરી છે. અહીંથી CID ઇન્સ્પેક્ટર નાગર ફોલો કરી રહ્યા છે. ડબોક અને ભટવારાથી પણ ગાડી પર ચાંપતી નજર રાખવાનું કામ સોંપાયું છે. જી સાહેબ, મારે માટે શું હુકમ છે? રતનસિંહે પૂછ્યું. ઇન્સ્પેક્ટર નાગર કરતાં એ ગાડી પહેલી આવશે. નાગર આવી જાય ત્યાં સુધી એ આપની નજર હેઠળ રહેવી જોઈએ. પછી નાગર સંભાળી લેશે. આપ નાગરને ફ્રી હેન્ડ આપશો. આપને બીજું કંઈ કરવાનું નથી. જે કંઈ કરવા પણ હશે
તે નાગર કરશે અથવા આપની મદદ લેશે, મોરારકાએ કહ્યું. યસ સર, પણ હું પૂછી શકું કે એ ગાડીને શા માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની છે? એ તો જાણ્યા વગર ઓબ્ઝર્વેશનનો અર્થ નહીં ને સાહેબ. રત્નસિંહના અવાજમાં ભારેલો રોષ હતો. એ સિસોદ ગામનો રાજપૂત હતો. તેનું આખું ખાનદાન પેઢીઓથી પોલીસ ખાતામાં નોકરી કરતું હતું. ખુદ રતનસિંહની જિંદગીના અડધા ઉપરાંત વર્ષો આ ખાતામાં જ ગયા હતા. મેવાડના 16 આની રાજપૂત ઘરાનાનો એ આદમી ખાઈ બધેલો પોલીસ અધિકારી હતો. એટલું જ નહીં, જાગીરદારીના અંશો હજુ પણ તેનામાંથી ગયા ન હતા. તેને આઈજીપીનો સંદેશો વિચિત્ર લાગ્યો હતો. ચિત્તોડ તેના જ્યુરિસ્ડિક્શન હેઠળ હતું. તે એસપી હતો અને એટલે જ જ્યારે પોતાના વિસ્તારમાં તેનાથી ઉતરતા દરજ્જાનો ઇન્સ્પેક્ટર કોઈ ખાસ કામથી આવે તે તેના અહમ પર ઘા મારવા જેવી વાત હતી. એ ગાડીને એટલા માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની છે કે તેથી કદાચ બેંક ઓફ મેવાડના લૂંટ કેસમાં આપણને બ્રેક મળે. મતલબ સાહેબ? રતનસિંહે પૂછ્યું. રતનસિંહજી, ટેલિફોન પર એ બધી વિગતો આપીશ તો સવાર પડી જશે. ટૂંકમાં એ કાર અગત્યની છે. એ ચલાવનારા આદમીની મૂવમેન્ટ્સ મહત્ત્વની છે. આપ નાગરને વિગતો પૂછી લેશો. મને લાગે છે કે મારી વાત આપને સ્પષ્ટ સમજાઈ હશે. એ ગાડી ચિત્તોડથી આગળ ક્યાંય જાય તો? રતનસિંહે પ્રશ્ન પૂછ્યો. ઇન્સ્પેક્ટર નાગર ચાર્જ લે અને તે પહેલાં એ ગાડી ચિત્તોડથી આગળ ક્યાંય જાય તો આપે એનો પીછો કરવાનો. નો એક્શન. ગાડી અંગે નાગર જે કંઈ કહે તેનો અમલ કરવાનો આપણે માટે બાકી રહે છે. મોરારકા વધુ કડકાઈથી બોલી શક્યા હોત, પણ તેમણે સંયમ જાળવ્યો. યસ સર, રતનસિંહ હાલાતે શુષ્કતાથી કહ્યું. મોરારકાએ ફોન મૂક્યો. રતનસિંહે રિસીવર પછાડ્યું.